રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે ડીજીટેકનું PP43i E1 ટ્રેક્ટર, ટોપ મોડલ ટ્રેક્ટર. આ ટ્રેક્ટરને માર્કેટમાં બ્લેક પેન્થરના નામથી પણ ઓળખે કે બ્લેક પેન્થરનું નામ લ્યો એટલે ડીજીટેકનું નામ આવી જાય, એટલું ફેમસ થઈ ગયું આ ટ્રેક્ટર. એનું કારણ છે એક તો આનો શાર્પ શાનદાર લુક અને બીજો આનો કલર. આ ટ્રેક્ટરમાં આપણે મેટાલિક પાવડર કોટેડ પેઇન્ટ મળે કે જે વર્ષો સુધી કાટ લાગે કે ગરમીથી કલર ખરાબ થાય કે એવી કોઈ સમસ્યા નથી આમાં. પાણી કે ઠાર ઝાકર કે ગરમી કે તડકો કે એ આ કલરને કોઈ જાતની કંઈ નુકસાન નથી પહોંચાડી શકતું. એ પ્રકારનો બ્લેક કલરમાં પાવડર કોટેડ મેટાલિક પેઇન્ટ કરેલો છે. એક આનો કલર અને બીજું આનું લુક. છેટેથી જોઈને તો એકદમ મોન્સ્ટર ટાઈપનું લુક આવે ને, પેન્થરનું જે મોઢું હોય ને એ જ પ્રકારનું મોન્સ્ટર ટાઈપનું લુક આવે ટ્રેક્ટરનું, જેના લીધે વધારે ફેમસ છે આ ટ્રેક્ટર. એટલે જ આને બ્લેક પેન્થરના નામથી પણ ઓળખાય. આ ટ્રેક્ટરમાં આપણે આખું સિંગલ પીસ જ બોનટ મળી જાય. બોનટમાં બે બાજુ ડીજીટેક PP43iની બેજિંગ મળી જાય. એ સિવાય આગળ 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં જ ડીજીટેકની બ્રાન્ડિંગ મળી જાય અને હેલોજન ટાઈપના જ ફોગ લેમ્પ એટલે કે DRL લાઇટના લેમ્પ મળી જાય. વેન્ટિલેશન માટે એકદમ મોટી શાનદાર જાળી મળી જાય અને વચમાં એસ્કોર્ટની બ્રાન્ડિંગ કરેલી છે 3D કટિંગ ફિનિશિંગ સાથે. આગળ આમાં આપણે વજન અને સેફટી માટેનું ફૂલ હેવી ડ્યુટી બમ્પર મળી જાય અને ટોઈંગ કરવા માટે પ્રોવિઝન પણ આપણે અહીં આગળ મળી જાય. 3-વે વેન્ટિલેશન આપેલું છે આ ટ્રેક્ટરમાં. આગળ અને બંને સાઈડ અલગ અલગ 3 જગ્યાએથી વેન્ટિલેશન માટે હવા પસાર થઈ શકે આ ટ્રેક્ટરમાં. એ પ્રકારનું કંઈક આનું વેન્ટિલેશન સિસ્ટમ ડિઝાઇન કરેલું છે. અને મોટી સાઇઝમાં જો ખૂબ મોટી સાઇઝમાં હેલોજન ટાઈપના હેડલેમ્પ સાથે LED DRL લાઇટ આપેલી છે. આમાં ફરતે LED DRL લાઇટની રિંગ આપેલી છે અને વચમાં મોટો ફૂલ હેવી ડ્યુટી હેલોજન ટાઈપનો હેડલેમ્પ આપેલો છે. ઓકે, ફ્રન્ટ એક્સેલની વાત કરી તો આપણે આમાં સ્ટ્રેટ જ ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સેલ મળે. સ્ક્વેર ટાઈપની જો હાથમાં માંડ આવે ને એટલી મોટી ફ્રન્ટ એક્સેલ છે. ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સેલ છે કે તમારે લોડર ડોઝર જેવા કે કોઈ ઇમ્પ્લિમેન્ટ આમાં હાંકવા હોય ને તો આરામથી હાંકી શકો ને એટલી ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સેલ છે. અને બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપેલું છે. બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આપેલું છે આમાં, કે જેના લીધે આ ટ્રેક્ટરનું સ્ટેરિંગ છે ને એકદમ સ્મૂથ થઈ જાય, ટર્નિંગ રેડિયસ સારો થઈ જાય અને અલાઇનમેન્ટ આનું બહુ ઓછું ખરાબ થાય. આને બેલેન્સ કરવાની બહુ જરૂર નથી પડતી કારણ કે આનું સ્ટીરિંગ બહુ ઓછું અલાઇનમેન્ટ ખરાબ થાય. આ બેલેન્સ ટાઈપ જે પાવર સ્ટીરિંગ હોય ને એ પ્રકારનું, બરાબર. અને આગળ જે આપણે વજનની વાત કરતા હતા કે હેવી ડ્યુટી બમ્પર વજન અને સેફટી માટે આપેલું છે. 55 કિલોનું આપણે આગળ બમ્પર મળી જાય અને 110 કિલોનો આ જે ફ્રન્ટ એક્સેલ સપોર્ટ જે છે કે જેને આપણે ચૂલો કહીએ એ આપણે મળી જાય. એટલે લગભગ ટોટલ 165થી 70 કિલોગ્રામ જેટલો વજન આપણે ખાલી આ બે વસ્તુનો જ આગળ મળી જાય છે. હવે એટલું બધું વજન છે તો એને ઉપાડવા માટે ટાયરની જરૂર પડે ને, તો એમાં આપણે MRFના 750 હોલ્ડના મોટા ટાયર આપી દીધા. તમે તમારે એમાં વજન ઉપાડ્યા રાખો, લોડર ડોઝર જેવા ફિટ કરીને હાઈકા રાખો તો કોઈ જાતનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. વ્હીલ પ્લેટનો કલર એકદમ શાર્પ સિલ્વર કલર આપેલો છે અને પાછળના ટાયર આપણે આમાં MRFના જ 14/9/28ના હેવી ડ્યુટી હાઈલગ નાયલોન ટાયર મળી જાય. સિવાય આપણે આમાં પ્રી ક્લીનર સાથે 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળી જાય કે જેમાં અલગ અલગ 4 જગ્યાએ હવા ફિલ્ટર થાય અને આપણા કમ્બસ્ચન ચેમ્બર સુધી પૂગે. એક ઉપર પ્રી ક્લીનરમાં ફિલ્ટર થાય, પછી નીચે ઓઇલ બાથ હોય કે એની બાજુમાંથી હવા નીકળે એટલે જે કંઈ રજકણ કે કોઈ કચરો હોય એ નીચે ઓઇલમાં બેસી જાય. એના પછી એક ફિલ્ટર માટેની જાળી આપેલી હોય અને એક ફિલ્ટર માટે ફોમ આપેલું હોય. એટલે આમાં ટોટલ 4 જગ્યાએ અલગ અલગ 4 જગ્યાએથી હવા ફિલ્ટર થાય અને આપણા કમ્બસ્ચન ચેમ્બર સુધી પૂગે કે જેના લીધે ટ્રેક્ટરમાં ખોટું ડીઝલ ના બગડે કે કોઈ ખોટો ધુવાળો ના કરે એ માટેનું પ્યુરિફિકેશન કરેલું છે આમાં હવાનું. ઓકે ખેડૂત ભાઈ, આપણામાં સિંગલ પીસ જ વુડ મળી જાય આખું. અલગ અલગ કોઈ કટકા કે કોઈ પાર્ટ અલગ થાય કે એવી કોઈ સમસ્યા નથી. સિંગલ પીસ જ વુડ છે અને એને ડેમ્પિંગ ફ્રી, વાઇબ્રેશન ફ્રી રાખવા માટે અહીં અલગથી સ્પ્રિંગ અને બુશ આપેલા છે કે જેના લીધે ટ્રેક્ટર ચાલુ હોય તો અહીં બોનટ વાઇબ્રેટ ના થાય, વાઇબ્રેશન ફ્રી બોનટ રહીએ. અને એને સ્ટેન્ડ બાય માટે અલગ અલગ 2 ગેસ સ્ટડ આપેલા છે કે જેના લીધે
આ બોનટ ઉપર સ્ટેન્ડ બાય પોઝિશનમાં રહી જાય. આપણે અલગથી કોઈ બોનટને પકડીને રાખવું પડે કે કોઈ એવી સમસ્યા નથી. આગળ જ આપણે અહીંયા એસ્કોર્ટનું જ એર ફિલ્ટર અને હોર્નનું પ્લેસમેન્ટ મળી જાય. એ સિવાય આપણે આમાં શાનદાર મોટું રેડિએટર મળી જાય. અમુક વખતે એવું થાય કે કોઈ આપણે ભૂકી કે કચરો કે એવું કોઈ હોય રોટાવેટર રાખતા હોય તો રેડિએટરમાં કચરો જાય કે એવી સમસ્યા કોઈ થાય તો એના માટે અલગ લેચ આપેલા છે કે તમે આ લેચ ખોલી અને આ જારીને અલગ કરી અને સાફ સફાઈ કરી શકો પ્રોપર. એ પ્રકારની કંઈક આની ફ્રન્ટ વેન્ટિલેશન ગ્રીલ ડિઝાઇન કરેલી છે. આપણે આમાં એસ્કોર્ટ યુરો 50 એટલે કે 50 થી 55 હોર્સ પાવરમાં જે રેડિએટર મળે ને એ પ્રકારનું જ કંઈક ફૂલ હેવી ડ્યુટી મોટી સાઇઝમાં એલ્યુમિનિયમનું રેડિએટર મળી જવાનું છે કે જે તમારા એન્જિનના ટેમ્પરેચરને બહુ સારી રીતે મેન્ટેન કરી શકે. અને ઓવરફ્લો કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર પણ આપણે અહીં રેડિએટરની બાજુમાં જ આપેલું છે. અને રેડિએટરના ફેનની વાત કરી તો એકદમ મોટી સાઇઝના પાખાવાળો ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનો રેડિએટરનો ફેન છે કે જે છે ને ઠંડી હવા સતત એન્જિનને પહોંચાડ્યા રાખે વેન્ટિલેશન મારફતથી, જેના લીધે એન્જિનનું ટેમ્પરેચર મેન્ટેન રહે, એન્જિન ઓછું ગરમ થાય અને એન્જિનનું લાઈફ સાયકલ ખૂબ વધી જાય. અહીંયા છે એના પાવર સ્ટેરિંગ માટેનું ઓઇલનું કન્ટેનર. આમાં અહીંયા અંદર ઓઇલ ફિલ્ટર હોય પાવર સ્ટેરિંગ માટેનું. એ સિવાય આપણે આના પાવર સ્ટેરિંગની આખી સિસ્ટમમાં લગભગ 3 લીટર ઓઇલ મળે. 2 લીટરનું આ કન્ટેનર હોય અને 1 લીટર પાઇપની જેક એ બધું થઈને ટોટલ 3 લીટરની પાવર સ્ટેરિંગની સેપરેટ જ ઓઇલ સિસ્ટમ મળી જાય કે જેના લીધે ટ્રાન્સમિશનમાંથી ઓઇલ આવે કે એવી કોઈ સમસ્યા નથી. જેના લીધે પાવર સ્ટેરિંગની લાઈફ સાયકલ બહુ વધારે સારી રહે અને પાવર સ્ટેરિંગમાં કોઈ ખોટું રિપેરિંગ કે મેન્ટેનન્સ કે નથી આવતું. પ્લસ આપણે અમુક ટાઈમે આનું ઓઇલ બદલાવી પણ શકીએ જેના લીધે આપણું પાવર સ્ટેરિંગ સરળતાથી સારી રીતે સ્મૂથ કામ કરી શકે. અને અહીંયા જ આપણે 12 વોલ્ટ 35 એમ્પિયરનું ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પાવર પૂરો પાડવા માટેનું પાવરફુલ ઓલ્ટરનેટર મળી જાય. પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિક માટે ટેન્ડમ પંપ મળી જાય કે જેમાં બેયના અલગ અલગ ઓઇલ હોય. પાવર સ્ટેરિંગનું કન્ટેનર અલગ છે અને હાઇડ્રોલિકનું ગેરબોક્સ પાછળથી જે ઓઇલ આવે એ અલગ રહે છે. ટેન્ડમ પંપ મળી જાય અને હાઇડ્રોલિકના ઓઇલને ફિલ્ટર કરવા માટેનું આપણે અહીં મેગ્નેટિક સ્ટેનર ફિલ્ટર એક મળી જાય. એની બાજુમાં જ આપણે અહીંયા 88 Hની પાવરફુલ મોટી બેટરી મળી જાય. અને અહીંયા છે એનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. આપણે ચેક કરીશું સ્ટાર્ટિંગ કેવું છે અને કેવો કાનો રિસ્પોન્સ છે. અને અહીંયા એનું એન્જિન ઓઇલ ફિલ્ટર મળી જાય. ઓકે ખેડૂત ભાઈ, હવે વાત કરી આપણાનું હૃદય એટલે કે આના એન્જિનની. તો આપણે આમાં એસ્કોર્ટનું તૈયાર કરેલું 368B સિરીઝનું એન્જિન મળી જાય પાવરફુલ કે જે 2760 cc સાથે 3 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન છે જે પોતાની 47 હોર્સ પાવર 200 Nm ટોર્કની પાવર પ્રોડ્યુસ કરે. 2000 એન્જિન રેટેડ RPM ઉપર અને લગભગ 300 કલાકનું સર્વિસ ઇન્ટરવલ છે આ એન્જિનનું. બોર અને સ્ટ્રોકની વાત કરી તો આપણા એન્જિનમાં 98 mm નો બોર અને 122 mm નો સ્ટ્રોક મળી જાય કે જેના લીધે આ એન્જિન ઓછા RPMમાં સારી તાકાત કરી શકે. ફ્યુલ ઇફિશિયન્ટ એન્જિન છે, સારું માઇલેજ આપી શકે એ માટે. ઓકે, હવે વાત કરીએ આપણે આના ડીઝલ ડિલિવરી સિસ્ટમની. તો આમાં કી લોકથી ઓપરેટ થતું ડીઝલની ટાંકી ઢાંકણું છે કે જેના લીધે ડીઝલની ચોરીની કે એવી કોઈ સમસ્યા નથી. તમારો ઓપરેટર રેડું ટ્રેક્ટર રાખતો હોય, તમે હાજર હોવ કે ના હોવ તો એની કોઈ સમસ્યા નથી કારણ કે કીથી પ્રોટેક્ટ કરેલું ઢાંકણું છે આનું. અને ફૂલ હેવી ડ્યુટી મેટલનું 60 લીટરની ડીઝલ ટેન્ક કેપેસિટીવાળું આપણામાં ડીઝલ ટેન્ક મળી જાય. અને ડીઝલમાં કોઈ મોઇસ્ચરનો ભાગ હોય, પાણીનો ભાગ હોય તો એને અલગ કરવા માટેનું વોટર સેપરેટર મળી જાય. અને આપણે આમાં સિંગલ જ સુપર ડીઝલ ફિલ્ટર મળી જાય કે આમાં આપણે પ્રાઇમરી અને સેકન્ડરી ફ્યુલ ફિલ્ટર અંદર આપેલા હોય અને નીચે જ વોટર સેપરેટર તરીકેની પણ એડજસ્ટમેન્ટ આપેલી છે કે આ નટને ઢીલો કરી અને તમે ડીઝલને સાફ કરી શકો. વોટર સેપરેટર તરીકે પણ આ કામ લઈ શકી. માઇક્રોબોસના 3 સિલિન્ડર ઇનલાઇન પંપ સાથે આપણે આનું ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ મળે. અને આ બાજુમાં જ આપણે એનું ફ્યુઝ બોક્સ મળી જાય. અને આ છે એનું SOS એટલે કે 24/7 કસ્ટમર સર્વિસનું સ્પીકર કે આ બટનને તમે 30 સેકન્ડ સુધી દબાવી રાખો એટલે સીધા કંપનીના કસ્ટમર કેરમાં કોલબેક રિક્વેસ્ટ થાય અને આમાં જ આપણે વાતચીત થાય. ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ આવે કે કોઈ મેન્ટેનન્સ રિપેરિંગ આવે કે તો એના માટે SOS સર્વિસ માટેનું સ્પીકર અહીં આપેલું છે કે તમે સીધા કસ્ટમર કેર સાથે વાતચીત કરી અને ટ્રેક્ટરનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. એ માટે આવું ફીચર લગભગ હજી સુધીમાં એક કંપની નથી આપતી. પાવર ટ્રેકમાં અને ડીજી ટ્રેકમાં મળે છે એસ્કોર્ટના ટ્રેક્ટરોમાં. એ સિવાય લગભગ બીજા એક ટ્રેક્ટરમાં આપણે આ પ્રકારની સિસ્ટમ નથી જોઈ.
અહીં બાજુમાં જ આપણે એક ટૂલ બોક્સ અને એની અંદર એક નાનકડું ટૂલ કિટ આપણે કંપની ફિટિંગ જ મળી જાય છે. ઓકે, આના પ્લેટફોર્મની વાત કરીએ તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે. વચમાં કોઈ બમ્પ કે કોઈ ગેર લીવર કે એવી કોઈ સમસ્યા નથી. આરામદાયક ખુલ્લું વાઇડ પ્લેટફોર્મ છે અને એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે. ઉપર ચડવા માટે અહીંયા સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે. હીટ ગાર્ડ આપેલું છે, તમે એને ગ્રેબ હેન્ડલ તરીકે ઉપયોગ કરી શકો. પ્લસ એ સિવાય અહીંયા એક ગ્રેબ હેન્ડલ આપેલું છે કે જેને પકડી અને તમે ઉપર આરામથી ચડી શકો. આ ટ્રેક્ટરમાં બે બાજુ આપણે હીટ ગાર્ડ મળી જાય કે જેના લીધે એન્જિનની ગરમ હવા ઓપરેટરના પગ સુધી ના પૂગે, ઓપરેટરને ખોટી ગરમી ના લાગે અને ઓપરેટર ટ્રેક્ટર લાંબો સમય સુધી આરામથી ચલાવી શકે. એ પ્રકારના કંઈક આના હીટ ગાર્ડ ડિઝાઇન કરેલા છે. અને ક્લચની વાત કરી તો આમાં આપણે એકદમ સોફ્ટ, તમે હાથથી આખો દી ઓપરેટ કરી શકો ને એવો સોફ્ટ ક્લચ, અને એ રબરની મેટિંગ સાથે છે. આપણે આમાં પ્રોપર ડબલ ક્લચ મળે. ગિયરબોક્સ અને ટાયર માટે આપણે આ ક્લચ મળી જાય અને પીટીઓ માટેનું ક્લચ લીવર આપણે અહીંયા અલગથી મળી જાય છે. પ્રોપર ડબલ ક્લચ મળે આપણે આ ટ્રેક્ટરમાં. ઓકે, અને સીટની વાત કરી તો એકદમ સોફ્ટ કુશનિંગવાળી મોટી સીટ છે, વાઇડ સીટ છે કે જેમાં તમે આરામથી બેસી અને ટ્રેક્ટર ઓપરેટ કરી શકો. લાંબો સમય સુધી ટ્રેક્ટરને ઓપરેટ કરવું હોય તો તમને કોઈ થાક લાગે કે કમરમાં દુખાવો થાય, લોઅર બેકનો દુખાવો ના થાય કે એવી કોઈ સમસ્યા ના આવે ને એના માટે એકદમ મોટું બેકરેસ્ટ આપેલું છે. ખૂબ મોટું અને શાનદાર વાઇડ બેકરેસ્ટ અને સીટ આપેલી છે. અને કંઈક આ પ્રકારનું મળી જાય આપણે આનું ટોપ વ્યૂ. એકદમ ખુલ્લું ને આરામદાયક પ્લેટફોર્મ છે. કોઈ વધારે હાઇટવાળો માણસ કે હોય તો એને હાંકવામાં કોઈ તકલીફ થાય કે કોઈ હાકેડે મૂકેડ કન્જેસ્ટેડ એરિયા આવે કે એવી કોઈ સમસ્યા નથી. એકદમ ખુલ્લું ને આરામદાયક પ્લેટફોર્મ છે. અને વિઝિબિલિટીમાં ચારે બાજુનું ક્લિસ્ટર ક્લિયર દેખાય એવું છે. ચારે બાજુ તમે રાત્રે આંકતા હો તો આની લાઇટો એટલી પાવરફુલ છે DRL લાઇટને કે ચારે બાજુ તમને બધું પ્રોપર વેમાં દેખાય. એ પ્રકારનું કંઈક આનું વિઝિબિલિટી અને ડિઝાઇન તૈયાર કરેલું છે. પાછળ જોવા માટેનું રિયર વ્યૂ મિરર આપણે મળી જાય. એ સિવાય આપણામાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય કે જેમાં અહીંયા અવર ટાઈમ મળી જાય કે ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલું છે. આ બેટરી માટેનું ઇન્ડિકેશન અહીંયા મળી જાય. આ ઓઇલ પ્રેશર છે, લો પ્રેશર છે, હાઈ પ્રેશર છે, એના માટેનું ગેજ આપણે અહીંયા મળી જાય. અને ટેમ્પરેચરનું મીટર આપણે અહીં મળી જાય. એ સિવાય ફ્યુલ ગેજ આપણે અહીંયા મળી જાય. એ સિવાય ઇન્ડિકેટર, હજાર્ડ લાઇટ, હેડલાઇટ, બેટરી, પાર્કિંગ લાઇટ, અલગ અલગ પ્રકારના ઇન્ડિકેશન બધા આપણે અહીંયા મળી જાય. હજાર્ડ લાઇટની સ્વિચ આપણે અહીંયા જ મળી જાય. અને ઇન્ડિકેટરની સ્વિચ પણ આપણે અહીં બાજુમાં જ મળી જશે. આ છે એનું હાથનું લીવર અને આ છે એનું 3 સ્પોકમાં કોમ્પેક્ટ સાઇઝમાં એસ્કોર્ટની બ્રાન્ડિંગ સાથેનું એકદમ સ્પોર્ટી લુકવાળું પાવર સ્ટીરિંગનું સ્ટીરિંગ વ્હીલ કે જેમાં આપણે સ્ટીરિંગ નોબ પણ સાથે મળી જાય છે. અને નીચે જ અહીંયા હોર્નની સ્વિચ, મેન હેડલાઇટના કંટ્રોલ અને 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ મળી જાય. એ સિવાય આ બાજુ આપણે ઇગ્નિશન કી, સ્ટોપ લીવર અને મેન હેડલાઇટના કંટ્રોલ મળી જાય છે આપણે અહીંયા. ઓકે, બ્રેકની વાત કરીએ તો આમાં ફૂલ પાવરફુલ હેવી ડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલ એમએસ ડિસ્ક બ્રેક મળી જાય કે જે છે ને સતત ઓઇલમાં ડૂબીને ચાલતી હોય અને ખૂબ સારું બ્રેકિંગ પરફોર્મન્સ છે આનું. બ્રેકિંગ લાઈફ પણ આની બહુ છે કે આના પેડ બહુ જાજો સમય સુધી તમે ઓપરેટ કરો ને તો આના પેડ ખરાબ ના થાય ને એ પ્રકારની કંઈક ફૂલ હેવી ડ્યુટી બ્રેક ડિઝાઇન કરેલી છે આની. હવે વાત કરીએ આપણે આના ટ્રાન્સમિશન એટલે કે ગિયરબોક્સની તો આપણે આમાં મેઇન ગિયરમાં 1, 2, 3, 4 અને રિવર્સ અને રેન્જ સિલેક્શનમાં હાઈ, લો અને મીડિયમ એટલે કે આપણા ટ્રેક્ટરમાં 12 સ્પીડ મળી જાય આગળ જવા માટે અને 3 સ્પીડ મળી જાય પાછળ રિવર્સમાં આવવા માટે. ટોટલ 15 સ્પીડ મળી જાય. અને એ ઇઝી શિફ્ટ છે, એકદમ સ્મૂથ શિફ્ટિંગ છે કે તમને કોઈ થાક લાગે કે કોઈ દુખાવો થાય હાથમાં કે એવી કોઈ સમસ્યા ના આવે ને એ પ્રકારનું એકદમ સ્મૂથ શિફ્ટિંગ છે. અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય આપણે આમાં. કોઈ સ્લાઇડિંગ મેશ કે પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ કે એવી કોઈ સમસ્યા નથી. ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય કે તમારે ગેર લાગવા આસાન થઈ જાય અને ખોટો કોઈ અવાજ કરે કે ગેર ના લાગે કે એવી કોઈ સમસ્યા નથી આવતી આમાં. અહીંયા નીચે જ આપણે એનું પાર્કિંગ બ્રેકનું લીવર મળી જાય છે. અને આ છે એના હાઇડ્રોલિકના કંટ્રોલ, ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલ લીવર. એ સિવાય ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વનું કંટ્રોલ લીવર આપણે પાછળ મળી જાય. અહીંયા એનું મળી જાય આપણે સ્પીડ ચાર્ટ કે તમે અલગ અલગ ગિયરમાં કેટલી સ્પીડ મળશે, કેટલા પીટીઓના આરપીએમ મળશે. આ પીટીઓના આરપીએમ માટેની ચાર્ટ છે, ના એના ગિયરની સ્પીડ માટેનો, એની ગિયર પેટર્ન છે
અલગ અલગ સ્પીડ ચાર્ટ આપણે અહીં મળીએ. ઓકે, આ આપણે છે આનો પીટીઓનો રેન્જ સિલેક્શન ગેર, કે આપણે આમાં 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ પીટીઓ મળીએ, ડબલ પીટીઓ મળીએ. આપણે આ 47 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળીએ. આ એનો રેન્જ સિલેક્શન ગેર છે. અને આ જે પીડું લેવર છે એ પીટીઓ માટેનો ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ મળીએ. આ છે એની હાઇડ્રોલિકનો ટ્રાન્સપોર્ટ લોક. અને આમ કરી દઉં એટલે હાઇડ્રોલિક આપણે આખી લોક થઈ જાય, અને આમ કરો એટલે આપણી હાઇડ્રોલિક ખુલી જાય, હાઇડ્રોલિક કામ કરતી થઈ જાય. એ પ્રકારનો કંઈક આનો ટ્રાન્સપોર્ટ લોક તૈયાર કરેલો છે. એ સિવાય આ એક જ ટ્રેક્ટર એવું છે કે જેમાં મ્યુઝિક સિસ્ટમને કોઈ એવી એક્સેસરીઝ લગાડવી હોય તો એના માટેની સુવિધા પણ કંપની ફિટિંગ આવે, અલગથી કોઈ લેવા જરૂર નથી. આ બધી સુવિધા કંપની ફિટિંગ આવે. અને સીટને એડજસ્ટ કરવા માટેના લીવર પણ આપણા બાજુ મળી જાય. એ સિવાય સેન્સી 1 ઇન્ડિયાઝ નંબર 1 હાઇડ્રોલિક લિફ્ટ મળે, એની બ્રાન્ડિંગ અહીં કરેલી છે. અને ઇન્ડિકેટર DRL આપણે અહીં મળી જાય. શાનદાર હેલોજન ટાઈપના જેડ લેમ્પમાં ફૂલ હેવી ડ્યુટી છે. આરામથી આને કોઈ વસ્તુ પાઇન્ટ આઉટ થાય કે એવી કોઈ સમસ્યા નથી. અહીંનું ગ્રેબ હેન્ડલ મળી જાય. પિલિયન રાઇડરને બેસવા માટે પ્રોપર સેફ્ટીથી ગાર્ડરેલ આપેલ છે. અને એ સિવાય સોફ્ટ કુશનિંગના પેડ આપણે અહીંયા આપેલા છે કે આની માથે આરામથી પિલિયન રાઇડર બેસી શકે, કોઈ થાક લાગે કે એવી કોઈ સમસ્યા નથી. અને સેફ્ટીથી પકડી રાખવા માટે પ્રોપર હેવી ડ્યુટી ગાર્ડરેલ પણ મળી જાય આપણામાં. ફેન્ડરનો કલર એકદમ શાર્પ સિલ્વર જ મળી જાય, બ્લેક શેડમાં. અને ફ્લેન્ડર અને ટાયર વચ્ચેના ગેપ ચેક કરો, લગભગ 5 આંગર જેટલો, 4 થી 5 આંગર જેટલો ગેપ છે, કે જેના લીધે તમે આને હોલેજમાં આંકો કે ખેતીના ઉપયોગમાં આંકો આ ટ્રેક્ટરને, કે કોઈ પ્રકારની કોઈ વચમાં ધૂળ ઢેફૂંક પથ્થર ફસાય કે એવી કોઈ સમસ્યા નથી. પાછળ સાદા જ બ્રેક લાઇટને ઇન્ડિકેટર મળી જાય, હેલોજન ટાઈપના મોટા હેડલેમ્પ સાથે જ. આપણા ટ્રેક્ટરમાં 5000 કલાક અથવા 5 વર્ષની વોરંટી મળે, એના માટેનું સ્ટીકર આપણે અહીં મળી જાય. એ સિવાય સીટને એડજસ્ટ કરવા માટેની નોબ સીટ પાછળ મળી જાય. રિફ્લેક્ટર અને બોટલ હોલ્ડર સીટ પાછળ જ મળી જાય છે આપણેમાં. અને મોટી સાઇઝમાં હેલોજન ટાઈપના હેડલેમ્પ વાળી વર્કિંગ લાઇટ મળી જાય આપણામાં. નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા અહીં મળી જાય. અને એની લાઇટમાં એને પણ પ્રોપર લાઇટિંગ કરેલું છે નંબર પ્લેટમાં. અહીંયા મળી જાય આપણે એના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ. અને આ ટ્રેક્ટરમાં જે જગ્યાએ પ્રોપર સેફ્ટીની જરૂર છે ને એ જગ્યાએ બધે પ્રોપર આ પ્રકારનું કંઈક સીલિંગ કરેલું છે, કે કોઈ પ્રકારનું કોઈ છેતરપિંડી ગ્રાહક સાથે ના થાય કે એ પ્રકારનું પ્રોપર સીલિંગ કરેલું છે. અને આ છે આની નંબર 1 સેન્સી હાઇડ્રોલિક્સ, કે જેમાં આપણે અલગ અલગ 3 પોઈન્ટ સેન્સિંગ માટેના મળી જાય, જેના લીધે આનું સેન્સિંગ બહુ સારું છે. લગભગ 2000 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી મળે આપણે આમાં. અને આના આર્મ ચેક કરો, ફૂલ હેવી ડ્યુટી, લગભગ 1 ઇંચથી વધારે જાડા આના આર્મ છે, એટલા ફૂલ હેવી ડ્યુટી આર્મ આપેલા છે. આને ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વનું લીવર છે. એ સિવાય આપણામાં બંને સાઈડ એડજસ્ટિંગ બાર મળે લિફ્ટમાં. આની હાઇડ્રોલિક લિફ્ટમાં આપણે બંને સાઈડ આના એડજસ્ટિંગ બાર મળે, કે જેના લીધે આપણે બંને બાજુના બાવણા એડજસ્ટ કરી શકીએ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે. આમાં ચેનની સિસ્ટમ નથી, આમાં આપણે હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર મળે, ફૂલ હેવી ડ્યુટી છે. એ સિવાય આમાં અલગ કોઈ હોલ નથી, એક જ આ ગેપ છે, બરાબર. તો એ ગેપમાં તો ના ફિક્સ થાય હાવ, એટલે એના માટે અલગથી અહીં હોલ આટા આપેલા છે, કે જેના લીધે તમે આને વધઘટ ટાઈટ કરી અને 0 પ્લે કરી શકો. આનો પ્લે એકદમ 0 થઈ જાય. અને લિંકેજની સાઇઝ કરો, ફૂલ હેવી ડ્યુટી એકદમ મોટી સાઇઝની લિંક વાપરેલી છે, ઉપયોગ કરેલ છે, કે જેના લીધે ભવિષ્યમાં કોઈ ભાંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા નથી. બંને બાજુ સેમ જ છે, એડજસ્ટેબલ બાર છે. અને સ્ટેબિલાઇઝર બંને બાજુ આટાવાળા એડજસ્ટેબલ છે. ટોપ લિંક, ટિપિંગ ટ્રોલી માટેનું હુક અને આ ડ્રોબાર પટ્ટી, આ બધું આપણે આમાં કંપની ફિટિંગ મળી જાય, કોઈ અલગથી એક્સેસરીઝમાં લેવાની જરૂર નથી, બરાબર. અને ટિપિંગ ટ્રોલી લગાડવા માટેની પિન પણ આપણામાં મળી જાય. અને આ પિન ચેક કરો, એટલી ફૂલ હેવી ડ્યુટી પિન છે. અને આમાં અંદર બુશ લગાડેલા છે. અલગથી તમારે કોઈ આમાં વેલ્ડિંગ પાટાપૂટી કરવાની કે એવી કોઈ જરૂર નથી, કારણ કે આમાં પ્રોપર બુશ લગાડેલા છે, જેના લીધે ફૂલ હેવી ડ્યુટી થઈ જાય. તમારી ટ્રોલીને કોઈ નુકસાન કરે કે એવી કોઈ સમસ્યા નથી આમાં. આપણામાં 6 સ્પ્લાઇનનો ડબલ પીટીઓ મળી જાય. 39 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ 43 હોર્સ પાવરનું મલ્ટી સ્પીડ પીટીઓ મળી જાય. એ સિવાય હવે વાત કરીએ આપણે આના રિયર એક્સલની, તો આપણે આમાં ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની સ્ટ્રેટ જ રિયર એક્સલ મળી જાય. આની રિયર એક્સલ આપણે પ્લેનેટરી ગેર એક્સલ મળી જાય, EP સાયક્લિક રિડક્શન સાથેની, કે જેના લીધે આની ખેંચવાની તાકાત વધી જાય, ટાયરનું સ્લીપેજ ઓછું થઈ જાય.
અને ઓલેજમાં સારું કામ કરે. કોઈ પ્રકારનો ખોટો અવાજ પાછળ આવવો કે કોઈ લીકેજ કે કોઈ મેન્ટેનન્સ રિપેરિંગ કે એવું બહુ ના થાય, ઓછું થાય આ એક્સેલમાં. એ પ્રકારની કંઈક ઇપીસાઇક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગિયર એક્સેલ ટાઈપની રિયર એક્સેલ તૈયાર કરેલી છે. અને ફેન્ડરનું ફિટમેન્ટ જો પ્રોપર ફિટમેન્ટ છે, ફૂલ હેવી ડ્યુટી ફેન્ડરનું ફિટમેન્ટ છે. અને એને તમે એડજસ્ટ કરી શકો અંદર બહાર, અલગ અલગ 4 જગ્યાએ તમે આ ફેન્ડરને એડજસ્ટ કરી શકો ને એ પ્રકારની પ્રોવિઝન સુવિધા આમ બધી આપેલી છે. ઓકે ખેડૂત ભાઈઓ, તો હવે આપણે ચેક કરીશું આ ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવું કાનું પાવર સ્ટેરિંગ સ્મૂથ છે, કેવો રિસ્પોન્સ છે, કેવો કાના એન્જિનનો રિસ્પોન્સ છે, કેવો કાનો સેલ્ફ સ્મૂથ છે. બરાબર, તો એના માટે ચેક કરી દો. એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે, કોઈ ખોટો અવાજ આવે કે કોઈ ખોટો ધુમાડો કરે કે એવી કોઈ સમસ્યા નથી. આરામથી ટ્રેક્ટર ચાલુ થઈ જાય છે. અને આનો રિસ્પોન્સ ચેક કરો, અવાજ ચેક કરો. અને આના એન્જિનનો રિસ્પોન્સ ચેક કરો. હવે ચેક કરવાનો પાવર સ્ટેરિંગ. એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. અને રિસ્પોન્સ ચેક કરો, એટલી સ્પીડમાં લગભગ ઇલેક્ટ્રિક 4 વ્હીલના જે ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ આવે ને એ ઓપરેટ થતા હોય એટલી સ્પીડમાં આનું સ્ટેરિંગ ઓપરેટ થાય. અને 750 હોળના મોટા ટાયર છે, છતાંય આરામથી એકદમ ટર્ન થઈ જાય છે. એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. અને ટર્નિંગ રેડિયસ ચેક કરો, ખૂબ સારો એવો ટર્નિંગ રેડિયસ છે ટ્રેક્ટરનું. 750 હોળના ટાયર હોવા છતાં એટલો ટર્નિંગ રેડિયસ, એટલે એ કંઈ નાની વાત ના કહેવાય. લગભગ ટ્રેક્ટરમાં એટલો ટર્નિંગ રેડિયસ આપણે ના મળે 750 હોળના ટાયરમાં. બંધ કરવા માટેનું ફૂલ લીવર આપણે અહીં નીચે જ મળી જાય છે. ઓકે ખેડૂત ભાઈ, હવે વાત કરી આપણે બ્લેક પેન્થર એટલે કે ડિજીટ્રેક PP43iની ગેરંટી, વોરંટી અને સર્વિસની. તો આપણે આ ટ્રેક્ટરમાં 5000 કલાક અથવા 5 વર્ષની કંપની વોરંટી મળે. દર 300 કલાકનું આનું સર્વિસ ઇન્ટરવલ હોય. અને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગર ડાયમેન્શનની વાત કરી તો આપણે આ ટ્રેક્ટરમાં આગળનું જે ટાયર છે એના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટર સુધીનો વ્હીલ બેઝ જે છે એ મળી જાય છે આપણામાં 2005, એટલે કે લગભગ 81 ઇંચ જેટલો આપણામાં વ્હીલ બેઝ મળી જાય. અને ટ્રેક્ટરના ઓવરઓલ લંબાઈની વાત કરી કે આગળના બંચ પરથી પાછળનું જે આપણે ડ્રોબાર પટ્ટી છે ત્યાં સુધીની, તો એ લગભગ છે 3600 mm, એટલે કે 140 થી 140 ઇંચ જેટલી આપણા ટ્રેક્ટરમાં લંબાઈ મળી જાય. અને વજનની વાત કરી તો 2150 કિલોગ્રામ જેટલું આપણા ટ્રેક્ટરમાં વજન મળી જાય. હવે 39-48 હોર્સ પાવરની કેટેગરીમાં 2150 કિલોગ્રામ વજન બીજા એક ટ્રેક્ટરમાં તમને મળે તો મને ગોતીને કમેન્ટમાં કહેજો કે બીજા કયા ટ્રેક્ટરમાં એટલું વજન છે. અને કિંમતની વાત કરી તો અમારા અહીંયા ટ્રેક્ટરની કિંમત લગભગ 8.5 થી 9 લાખ રૂપિયા છે. કિંમતમાં ડીલરશીપ, તાલુકો, જિલ્લો બદલે એટલે થોડો ઘણો ફેરફાર થઈ શકે, કંઈક એ પ્રકારની કિંમત હોય.